સુરત પોલીસ લોકો માટે હર હંમેશા સેવા આપવા અગ્રેસર રહી છે, ત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તની અછત ન સર્જાય તે માટે પોલીસ રક્તદાન શિબિરનું આયોજન કરાયું છે। તો સુરતના પૂણા પોલીસ મથક ખાતે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરત પોલીસ પ્રજા સાથે સેતુ બાંધવા અનેક કાર્યક્રમો તથા લોક સંવાદ કાર્યક્રમ યોજે છે, જેથી લોકોને પોલીસ પર વિશ્વાસ બેસે છે। ત્યારે લોકો માટે હર હંમેશ મદદ કરવા અગ્રેસર રહેતી સુરત પોલીસ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે પણ અગ્રેસર રહી છે। ત્યારે સુરતના પોલીસ મથક ખાતે સુરત પોલીસ કમિશનર અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ કમિશનર ઝોન 1 દ્વારા થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું। સુરતમાં શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલાતે તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 નાયબ પોલીસ કમિશનર ઝોન 1 સહિતના ઉપસ્થિત રહ્યા હતા। તો આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો સહિતના આગેવાનો રક્તદાન કરી થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે અનોખી સેવા આપી હતી। अपने सूरत शहर में थैलेसेमिया से पीड़ाता अपना लगभग 500 જેટલા બાળકો છે। એના માટે જો એ રજૂઆત એક પોલીસ પાસે થઈ હતી કે બ્લડના જરૂરત છે આ બાળકો માટે, એના ધ્યાનમાં રાખી આજે પૂના પોલીસ સ્ટેશનમાં ડીસીપી ઝોન 1 મિસ્ટર આલોક કુમાર એના નેતૃત્વમાં એના આવનાર તમામ પોલીસ સ્ટેશનના લોકો જે વિસ્તારમાં લોકો રહે છે અને પોલીસના અમારા જવાનો અધિકારીઓ સાથે મળીને 1500 જેટલા યુનિટનો જો આજે ડોનેશન કરવાના છે, જે કામગીરી ચાલુ પડશે જો અને થેલેસેમિયા એક એવા રોગ છે કે જેમાં સતત જો એ બ્લડ ડિસઓર્ડરવાળા રોગ છે, જો બાળકોને સતત જો બ્લડની જરૂરત પડતી રહે છે અને એનાથી એના સારવાર થતી હોય છે। તો આજે બધા લગભગ 6 જેટલા બ્લડ બેંકો, જેમાં આપણા સ્પીમેર બેંક બ્લડ બેંક, अपना सिविल ब्लड बैंक जो किरणा हॉस्पिटल टीमों जो है, सरदार पटेल ब्लड बैंक, सूरत रक्तदान केंद्र और लोक समर्पण रक्तदान केंद्र, आ 6 लोगों माध्यम थी આજના કાર્યક્રમ થઈ રહ્યા છે જો તો મારે આવનાર દિવસોમાં भी અમે લોકો और भी આ કાર્યક્રમ કરવાના છીએ, જેથી જો એક એવા સમય આવે છે, ગરમીનો સમય એવા આવે છે જ્યારે રોગચાળાઓ થોડા વધતા હોય છે અને લોકોને બી ખૂબ જ જરૂર પડે છે બ્લડના, અને હોસ્પિટલો તરફથી અવારનવાર રજૂઆતો પોલીસને થતી રહે છે। તો એના ધ્યાનમાં રાખીને આજના કાર્યક્રમ કરવામાં આવેલા છે। સર્વપ્રથમ એવા તમામ અમારા દાતાશ્રી, તમામ બ્લડ ડોનર્સ અને તમામ એવા લોકો જો એના સાથે જો એ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જોડાયેલા છે, એના હું ખૂબ આભાર માનું છું। એક એવા સારા કાર્ય બદલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।